टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર અમદાવાદમાંથી વટવા આવાસમાં ફાયરિંગનો કેસ ક્રાઇમ બ્રાન્ચે ફરાર મુખ્ય આરોપી સહિત 5ને ઝડપી પાડ્યા। આરોપીને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી આરોપીઓને સાથે રાખી ઘટનાનું પંચનામું કરાયું। શખ્સોએ આવાસમાં મહિલા પર ફાયરિંગ કર્યું હતું। आपने जणावी दઈએ इमरान उर्फे कड़िया नामना आरोपी सहित 3 જેટલા શખ્સોએ મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો। ખંડણીના ગુનામાં 2 વર્ષ બાદ છૂટતા બદલો લેવા ફાયરિંગ કર્યું। વટવા આવાસમાં રહેતી સાહિસ્તા બાનુ નામની મહિલાએ આરોપી ઇમરાન કડિયા સામે અગાઉ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી, જે બાદ આરોપીને 2 વર્ષની જેલ થઈ। જો કે જેલથી છૂટ્યા બાદ આરોપીએ બદલો લેવા બંદૂક અને તલવાર સાથે આવીને જીવલેણ હુમલો કર્યો। ઇમરાન સહિત આ શખ્સોએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે હવે પોલીસે 5 આરોપીની ઝડપી કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા 4 માળિયામાં જે થોડા દિવસ પહેલા એક મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। મહિલાના ઘરમાં ઘૂસી અને 4 રાઉન્ડ જેટલા ફાયરિંગ છે તે કરવામાં આવ્યા હતા અને તેના જે 5 આરોપીઓ છે તેની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને તમામ જે આરોપીઓ છે તેને આ વિસ્તારમાં લેવામાં આવે છે। ઘટના સ્થળ પર લઈ જઈ તેને આરોપીઓને સાથે રાખી અને પંચનામું છે તે કરવામાં આવ્યું છે। ઇમરાન કડિયા નામનો જે મુખ્ય આરોપી તેના સહિત 5 આરોપીઓ છે તેને લઈને અત્યારે ક્રાઇમ બ્રાન્ચ છે ત્યાં પહોંચી છે। ખંડણીના કિસ્સામાં જેલમાં સજા કાપી અને જે બહાર આવી અને જે અદાવત રાખી હતી અને અદાવતને કારણે તેણે મહિલા ઉપર ફાયરિંગ કર્યું હતું। ખંડણીના કેસમાં છેલ્લા 2 વર્ષથી ઇમરાન કડિયા જેલમાં હતો અને ત્યારબાદ હવે સમગ્ર ઘટનાને લઈને ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમને ઘટના સ્થળ ઉપર લઈ જઈ અને જે સમગ્ર ઘટના છે તેનું પંચનામું છે તે કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન ઇમરાન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો આરોપીને લઈને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી। આરોપીઓને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો। આરોપીઓની સાથે રાખીને ઘટનાનું પંચનામું કરાયું હોવાની પણ વિગતો મળી રહી છે। એક તરફના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં આરોપીને લઈને ઘટના સ્થળ પર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી। મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને વટવા આવાસમાં ફાયરિંગના કેસમાં આપને જણાવી દઈએ કે ક્રાઇમ બ્રાન્ચે ફરાર મુખ્ય આરોપી સહિત 5ને ઝડપી પાડ્યા।